તો વડોદરાના સાવલીમાં એસટી બસની ભારે અનિયમિતતા સામે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગે વિરોધ કર્યો હતો અને ચક્કાજામ કર્યો હતો। વડોદરાથી સાવલી વાયા ઉદલપુર ગોધરા રૂટ પર સમયપત્રક મુજબ 3 બસ દોડાવવાની જોગવાઈ હોવા છતાં માત્ર એક જ બસ આવતી હોવાનો આક્ષેપ કરાયો, જેના કારણે એક જ બસમાં 144 જેટલા મુસાફરો મુસાફરી કરવા મજબૂર બન્યા। डेपो मैनेजर અને ડીસીને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં પણ પરિણામ શૂન્ય આવતા જ લોકોમાં આક્રોશ જોવા મળ્યો। તાત્કાલિક ધોરણે નિયમિત બસો ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ। એની લેખિત અમે રજૂઆત આપી તો અમને ડીસી સાહેબે એવું કીધું કે અમે તમને અઠવાડિયાનો ટાઈમ મને આપો, ગાડી અમે તમને મોટી કરી આપીશું અને જે બીજી કાકણપુર બસ લેટ આવે છે એને અમે વહેલી કરી આપીશું। ઓર્ડર થઈ ગયેલા છે, આજથી ફોલો થઈ જશે, એટલે કે બીજા દિવસથી જ અમે કમ્પ્લેન આપી અને બીજા દિવસથી થઈ જશે। તો અમને એવું કહેવા માંડ્યા કે વાંધો નહીં, કાલથી 5:30 ગાડી ડેપોથી ઉપડી જશે। તો હાલની મિનિટે પણ હજુ ઉપડી નથી અને અમારા બસમાં પેસેન્જર ઘણું બધું આવી ગયું, 144 પેસેન્જર આવે છે। કયા રૂટના તકલીફ આવે છે? આ વડોદરા રૂટ ઉપર, ઉદલપુરથી વડોદરા રૂટ ઉપર।